संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। जीवन ने स्वर आपनारी छे तू मां, तारी कृपा ने हर जिंदगी तरसे छे मां। तने नमन करीने जो चढ़े मंच पर एना हर शब्द थी करुणा वर्षे छे मां। आजना आ मंगल अवसर पर संकेत स्कूलना स्थापना वर्ष 2007 थी आज सुधी सतत ज्ञाननो अविरत धोध वहेतो रह्यो छे। संचालक श्री जयेश सर तथा परिवार वती आजना आ कला महाकुंभ में आप सौ मेहमानों तथा वालीगणों हूँ हार्दिक स्वागत करूँ छूं। शब्द शरण में प्रेम मळे छे मां, शब्द शरण में प्रेम मळे छे मां। दिव्य ज्ञाननो भंडार मळे छे मां। मन मटे अज्ञानता तो अंधकार, तमाराथी ज संसारने प्रकाश मळे छे मां। तमाराथी ज संसारने प्रकाश मळे छे मां। आवो मळीने कार्यक्रमनी शरूआत करिए, आवो मळीने रंग भरिए, कार्यक्रमनी शरूआत करिए। नमन करिए मां शारदेने अमे, नमन करिए मां शारदेने अमे। चरणों में दीप प्रज्वलित करिए। दीप प्रागट्य माटे संचालक श्री जयेश सर तथा आवेला महानुभाव मेहमान श्रीओ तथा शिक्षक मित्रों ने हूँ मंच पर आमंत्रित करूँ छूं। संस्कार धाम गुरुकुलना संतश्रीओ, भगवत धाम गुरुकुलना संतश्रीओ, टीपीओ साहेब श्री धांगध्रा जगदीश भाई भलगामडिया, साधना स्कूलना संचालक श्री दिलीप भाई माकासरा साहेब तथा सीकर पब्लिक स्कूलना संचालक श्री संजय भाई सेलारा तथा सेंट इलेरी स्कूलना फाधर्स ने हूँ मंच पर आमंत्रित करूँ छूं के जेवो दीप प्रागट्य माटे पधारशे। सदा मां एवं शीखव छो, नमी रहूं सदा मां एवं शीखव छो। जननी जन तो भगत जन का दाता का सूर, नहीतर रेजे मां वांजणी तारू मत गुमावीश नोर। आवा मंगलमय अवसरे आपणे संतोनी उपस्थिति होय अने संतोना आशीर्वचन लीधा विना केम चाले? कारण के सद विचारोनो अविरत धोध ए एटले शिक्षण। तो એટલા જ માટે આપણે સંતોશ્રીઓના આશીર્વચન લેવા છે। भगवतधाम गुरुकुलना माधवप्रिय स्वामीजी ने हूँ विनंती करीश के तेवो आशीर्वचन आपसे। वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिराननाम्बुज पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये।
વાલા શિક્ષક મિત્રો, વાલી શ્રી વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ એકવાર જોરદાર જયનાદ કરીશું, બરાબર? બોલો રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી, સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, પૂજ્ય પૂર્ણ પ્રકાશ સ્વામી, દિવ્ય દર્શન સ્વામી તેમજ પૂજ્ય નિર્ગુણ સ્વરૂપ સ્વામી, વાલા ભક્તજનો, વાલા શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રીઓ, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ. આજે આ સંકેત સ્કૂલનું વાર્ષિક સંમેલન, જ્યારે હમણાં વાત કરી સંચાલક શ્રી 2007થી આ જ્ઞાન ગંગાનો એક પ્રવાહ વહેતો છે. જયેશભાઈ અને એમના સમગ્ર સ્ટાફ મિત્રો આ વહેતી ગંગામાં, જેમ ગંગાનો પ્રવાહ સમુદ્ર તરફ મળવા માટે થઈ અનેક એવા વિઘ્નો પસાર કરતા હોય, સમુદ્રને મળીને રહે, એમ આ સ્કૂલના માધ્યમથી આજે છેલ્લા જોવા જઈએ તો 2025 સુધીના અનેક એવા વિદ્યાર્થીઓ અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં અનેક એવી આગળ શૈક્ષણિક ક્ષેત્રે આગળ કારકિર્દી પ્રાપ્ત કરી. તેમજ વળી આ સ્કૂલના માધ્યમથી ઘણા વિદ્યાર્થીઓ જવાહર નવોદયની સ્કૂલમાં ત્યાં પણ ઘણા વિદ્યાર્થીઓએ સારી ત્યાં પણ એમને એડમિશન પ્રાપ્ત કર્યું છે. મને હમણાં સમાચાર મળ્યા કે છેલ્લા વર્ષોમાં આ સ્કૂલના માધ્યમથી ધોરણ 10-12નું વિદ્યાર્થીઓનું પરિણામ એ પણ 100% પ્રાપ્ત થાય છે. આમાં આપણે જોવા જઈએ ને વાલીશ્રીઓ બધાએ તો શિક્ષકોનો ફાળો અને જયેશભાઈનું સારું માર્ગદર્શન, એક સારા સંચાલક જો હોય તો સર્વે બધી કારકિર્દી અને વિદ્યાર્થીઓનું જીવન સર્વ ક્ષેત્રમાં આગળ જાય. વળી ફક્ત ને ફક્ત શિક્ષણ પૂરતું નહીં, પણ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક જે શક્તિ કેમ કહીને જાગૃત થાય એ પણ બરાબર અહીંયા તત્વથી જોવામાં આવે છે. અને હમણાં નીકળ્યા ઘણા બધા વિદ્યાર્થીઓ બધી અલગ અલગ પ્રવૃત્તિઓમાં, સાંસ્કૃતિક ક્ષેત્રે પણ, વળી રમતગમતના ક્ષેત્રમાં હોય, આમ અલગ અલગ રીતે જેનામાં જે શક્તિ હોય એ શિક્ષક પારખી શકે છે. અને ખરેખર ચાણક્યએ કીધું છે, ભારત દેશમાં એક શિક્ષકમાં તાકાત ઘણી છે. આમ જોવા જઈએ ને તો આ દેશની અંદર 3નો બહુ મોટો ફાળો, એક સંત, શિક્ષક અને સૈનિક. સંત છે એ સંસ્કૃતિનું રક્ષણ કરે છે, સૈનિક છે ને ભારત દેશની બોર્ડર પર દેશનું રક્ષણ, અને શિક્ષક છે ને એ વાલા સજ્જનો એ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિને સાચો શિક્ષક એ પારખી અને એનું જીવનને ઉજાગર બનાવી શકે છે. ત્યારે આ સંકેત સ્કૂલમાં આપણે જોઈએ તો આ તમામ પ્રકારના પાસાઓ સમાવવામાં આવે છે. અને આગામી આ 2024ના વર્ષમાં જે રીતે શિક્ષણ ક્ષેત્રે આગળ સફળતા હાંસલ કરી, એ જ રીતે વળી ફરીને આ 2025ના વર્ષમાં પણ વિશેષ ને વિશેષ સર્વ રીતે પ્રગતિ હાંસલ કરે, વિદ્યાર્થીઓના જીવનમાં પણ સર્વ પ્રકારે એમના જીવનમાં સર્વ કારકિર્દીમાં પણ ખૂબ આગળ ઉચ્ચ ક્ષેત્રમાં પોતે સારી સિદ્ધિ હાંસલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ભગવાન રામજીના ચરણોમાં, રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણોમાં, અમારા ગુરુદેવ અત્યારે ઓસ્ટ્રેલિયા છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામી, એમને પણ ભાવથી જ્યારે અમે મેસેજ આપ્યા ત્યારે કહ્યું હતું સંકેત સ્કૂલના તેમજ શિખરના હોય, સાધના સ્કૂલના હોય, ચાણક્ય હોય, સેન્ટ હેલેરી સ્કૂલના સંચાલકશ્રીઓ બધા પણ પધાર્યા છો. શિક્ષક મિત્રો વાલી સૌને ભાવથી જય સ્વામિનારાયણ પાઠવા છે. તો આ સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે સર્વ રીતે શિક્ષક મિત્રોને પણ ભગવાન વિશેષ ને વિશેષ એવું બળ પ્રદાન કરે કે આપણા ભારત દેશનું, કેમ કે વિદ્યાર્થી છે ને ભારત દેશનું ભવિષ્ય છે, એનામાં વિશેષ ને વિશેષ કરીને બસ આ દેશભક્તિ, આપણી રાષ્ટ્રભક્તિ, એનામાં પ્રભુ ભક્તિ, માતૃ પિતૃ ભક્તિ એમનામાં દ્રઢ થાય, એ જ ખરેખર એક આપણો આદર્શ છે. અને બીજી આ સાથે એક વાત કરી, અમે અહીંયા સંસ્કારધામ ગુરુકુલ આમ જોઈએ તો સંકેત સ્કૂલ અમારે એકદમ પાડોશમાં કહેવાય, જયેશભાઈ, સામે જ આપણે. તો આ સાથે એક આમંત્રણ પણ તમને બધાને પાઠવીએ છીએ. આપણે સંસ્કારધામ ગુરુકુલના આવતા વર્ષે 25 વર્ષ પૂરા થાય છે.
આ ગુરુકુલ અને રૂપાળા ઘનશ્યામ મહારાજની જે પ્રતિષ્ઠા કરી એના 10 વર્ષ અને અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે એના 15 વર્ષ પૂરા થાય છે. તો આ ત્રિવેણી સંગમમાં એક 25 વર્ષ પૂર્ણ થતાં બહુ ભવ્યાથી ભવ્ય મોટો જનમંગલ મહોત્સવનું આયોજન થવાનું છે. તો આપ બેઠા છો સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલીશ્રીઓ, ભાઈઓ બહેનો, બધા શિક્ષક મિત્રો ખાસ આ મહોત્સવમાં પધારજો એવો મારો ભાવભેરું આમંત્રણ છે. એ સાથે સૌને જય ભારત, જય હિન્દ, જય સ્વામિનારાયણ. તો ભગત જણજે ને કાં દાતા ને કાં શૂર, જનની જણતો ભગત જણજે અને કાં દાતા ને કાં શૂર, નહીતર રહેજે માં વાંજણી તારું મત ગુમાવીશ નૂર. સ્ટેજ પર પૂજ્ય સંતગણની ઉપસ્થિતિ છે, એમની વિનંતી છે જય સર આપ સ્ટેજ પર પધારશો. સંતગણ એ પોતે મૂર્તિ અને છાલ સાથે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. સંતોનો ભાવ, લાગણી અમારા સંચાલક શ્રી પટેલ જયેશ સર માટે. સંસ્કાર ધામ અને ભગવત ધામ ગુરુકુલના પૂજ્ય સંતો જયેશભાઈ પટેલ સાહેબનું સન્માન કરી આપણે તાળીઓથી એમને વધાવીએ. બધા સરસ મજાનું સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. માં સરસ્વતીના પ્રાંગણમાં આ સરસ મજાનો કાર્યક્રમ એ અમારો સંકેતનો મહાકુંભ ઉજવાઈ રહ્યો છે. અહીંયા છે ને વિદ્યાર્થીની અભિવ્યક્તિ, સારસ્વત મિત્રોની મહેનત અને વાલીગણની અભિલાષાને વ્યક્ત કરવા માટે અને એ ત્રિવેણી સંગમમાં આપણે ડૂબકી મારવા માટે બધાયરા છીએ. બધા જબરજસ્ત આ સન્માન પૂજ્ય સંતગણ અમારા સંચાલક શ્રી જયેશભાઈ પટેલનું સન્માન કરી રહ્યા છે, આશીર્વચન પાઠવી રહ્યા છે. તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવો સંતોનો રૂડો ભાવ અત્રે વ્યક્ત કરી રહ્યા છે. અહીંયા આ સન્માન સંતગણને વિનંતી છે આપ આપના કિંમતી સમયને અહીંયા કાઢીને બધાવ્યા છો. સંકેત પરિવાર તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અહીંયા આપણે સંતોની મર્યાદા છે, બહેનો પણ સ્ટેજ પર આવવાના છે કાર્યક્રમ માટે, એટલે સંતગણ અહીંથી સ્ટેજ પરથી વિદાય લઈએ છીએ. આપણે સંતગણને તાળીઓથી વધાવીએ એકવાર. સરસ મજાનો આ કાર્યક્રમની શુભ શરૂઆત વાલા સંતોના હાથે ભગવાન સ્વામિનારાયણ, રામચંદ્રજી મહારાજ અને કૃષ્ણ ભગવાન માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ. આવો આ કલાના મહાકુંભને આગળ વધારવા જવું છે ત્યારે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ, સારસ્વત મિત્રોની મહેનત અને વાલીગણની અભિલાષાને વ્યક્ત કરતો આ કાર્યક્રમ જ્યારે ખુલ્લો મૂકવો છે ત્યારે આપ સૌને જણાવું, એક ગામડું ગામ અને એ ગામની અંદર 4-5 વર્ષથી વરસાદ નહીં આવેલો અને એ વરસાદ આવે એટલે કોઈ સંતગણને ગામના વડીલ વ્યક્તિએ પૂછ્યું કે સાધુ મહાત્મા શું કરીએ, વરસાદ નથી આવ્યો બાપ. અને સંતગણે વિનંતી કરી કે આવો ઈશ્વરને પ્રાર્થના કરીએ. બધા જ લોકો ગામની ભાગોળે પ્રાર્થના કરવા માટે ભેગા થાય અને પ્રાર્થનાનું આયોજન થાય અને બધા જ લોકો પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે 5 વર્ષની દીકરી એક છત્રી લઈને ત્યાં પ્રાર્થના કરવા માટે પધારે અને સમાજ એને પૂછે કે બેટા 2-2, 3-3, 5-5 વર્ષથી વરસાદના કોઈ ઠેકાણા નથી અને તું છત્રી લઈને શું લેવા પધારી? ત્યારે દીકરીએ કીધું કે આપણે જે પ્રાર્થના કરી છે એ શેના માટે કરીએ છીએ? તો દીકરીએ કીધું, સંતે કીધું કે આ તો વરસાદ આવે ને એટલે બેટા પ્રાર્થના કરીએ છીએ. તો મને વિશ્વાસ છે કે વરસાદ આવવાનો જ છે અને એટલા માટે જ હું છત્રી લઈને આવી છું. અને આવી શ્રદ્ધા સાથે આવો ઈશ્વર માં સરસ્વતીના ચરણોમાં વંદન કરીએ. રજૂ થાય છે માં ચરણોમાં, માના ચરણોમાં વંદન પ્રાર્થના સંકેત વિદ્યાલયની બહેનો દ્વારા. आसमां के नजारे देखे हैं, इस जमीन पर अजीब मखलूक और खून से बहते धारे देखे हैं. क्यों मैं तारीफ हक बयां न करूं, उसकी अजमत में क्यों बयां न करूं.
બહેનોને તાળીઓથી વધાવી આપણે બધાએ સુંદર મજાની કૃતિ માં સરસ્વતીના ચરણોમાં વંદના કરી છે બહેનોએ. હાલો કાર્યક્રમના દોરને આગળ વધારીએ. આપણે બધાએ જાણીએ ભારતીય સંસ્કૃતિનો દોર એવો છે જ્યાં આપણે સૌ ગણેશ દુંદાળાને તો યાદ કરીએ જ. પ્રથમ પૂજ્ય દેવ છે ને કેમ ભૂલાય. એવા દેવોના ચરણોમાં જ્યારે આપણે વંદન કરવા છે. કેમ? જ્યારે કાર્તિકેય અને ગણપતિ મહારાજને જ્યારે માતા પિતાએ આદેશ કર્યો કે જાઓ તમે છે ને એ 68 તીર્થની યાત્રા કરી આવો, ત્યારે કાર્તિકેય પાસે તો મોરનું વાહન અને દુંદાળા દેવ પાસે એ ઉંદરનું વાહન. આપણે બધાએ જાણીએ પહોંચી ના શકાય. 68 તીર્થ કરવાના છે ભારત દેશમાં. અને એમાં ગણપતિ મહારાજને વિચાર આવ્યો કે 68 તીર્થ તો છે ને એ માતા પિતાના ચરણોમાં હોય વાલા. અને એના એ 68 પ્રદક્ષિણા કરી અને માતા પિતાને ખૂબ રાજી કર્યા. એવા ગણેશ દુંદાળાના ચરણોમાં જ્યારે આપણે એમને યાદ કરવા છે, એ પૂજ્ય પ્રથમ પૂજ્ય દેવ છે અને એમને આપણે કેમ ભૂલી શકીએ. તો આવો અમારા સરસ મજાના ભાઈઓ દ્વારા માં સરસ્વતીને બહેનોએ યાદ કર્યા અને દુંદાળા દેવના ચરણોમાં વંદના ફરીવાર અમારા ભાઈઓ દ્વારા એ ડાન્સ દ્વારા રજૂ થાય છે. ગણેશ વંદના. Shall
સાધના સ્કૂલના સંચાલક શ્રી દિલીપભાઈ માકાસણા તથા આરસી સાહેબથી આ બાળકોને ઉત્સાહ વધારવા માટે 1001 આપી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ખૂબ જ તાળીઓ પાડો જોરદાર. ખૂબ ખૂબ સાહેબશ્રીઓનો આભાર કે જેઓએ અમારા બાળકોની કૃતિ છે એને બિરદાવી. ત્યારબાદ નાનકડું બાળક હોય ને એ રાતના અંધકારમાં વીજળીના ગડગડાટમાં રડતું હોય અને એ બાળકને શાંત કરવા માટે એની માં ખુલ્લી અગાસીમાં ટમટમતા તારલાઓની વચમાં અને ખીલેલા ચંદ્રમાને દેખાડતી હોય અને કે જો બેટા ચાંદા મામા છે ને, તો આ જ ચાંદા મામા જ્યારે બાળક નાનું હોય ને, જ્યારે વિજ્ઞાનને ન જાણતું હોય ત્યારે બાળક છે ને હોંશથી એમ કે જો મમ્મી ચાંદા મામા દેખાય છે. અને એ જ બાળક જ્યારે મોટું થાય, વિજ્ઞાનની દ્રષ્ટિ એના પર પડે અને ભૂગોળ અને ખગોળશાસ્ત્ર, અને ત્યાર પછી એ બાળક છે ને ચાંદા મામાની જગ્યાએ ચંદ્રમા બોલતું થઈ જાય છે. તો આવો નિહાળીએ આવું જ એક સરસ મજાનું સોંગ કે LKG થી માંડી ધોરણ 9 ના, LKG થી માંડીને ધોરણ 3 ના ભૂલકાઓ કે જેઓ સોંગ લઈને આવી રહ્યા છે, ચંદા ચમકે ચમચમ. તો આપણે બધા પણ થોડી વાર માટે નાનું બાળક બની જઈએ અને ચંદ્રમાની જગ્યાએ ચાંદા મામાને નિહાળવા માટે તત્પર થઈ જઈએ. આવો નિહાળીએ ચંદા ચમકે ચમચમ. से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह। खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह। कितना मुश्किल है ये गाना जरा गा के दिखाना। खड़क खड़क के खड़के खड़के खड़क सिंह का करके से चंदा चमके चम चमकी खींचो गन्ना चोर चींटी चाटे चीनी चटोरी चीनी को चंदा चमके चम चम चीखे चौकन्ना चोर चींटी चाटे चीनी चटोरी चीनी को।
पका पेड़ या पका पपीता? पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। बोलो। पके पेड़ पर पका पपीता पकड़ा चिंकी पति का कपड़ा। कपड़ा। पके पेड़ पर पका पपीता पका पेड़ या पका पपीता पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। कितना मुश्किल ये गाना जरा गा के दिखाना। पके पेड़ को पकड़े पिंकू, पिंकू पकड़े पका पपीता। चंदा चलके चम चम चीखे चबन्ना चार, चीखे चाटे चीनी चटोरी चीनी को। चंदा चलके चम चम चीखे चबन्ना चार, चीखे चाटे चीनी चटोरी चीनी को। कितना मुश्किल ये गाना जरा गा के दिखाना। चंदा चीनी चमके चाटे चौकन्ना चीनी को। चंदा चलके चम चम चीखे चबन्ना चार, चीखे चाटे चीनी चटोरी चीनी को। સરસ તાળીઓથી વધાવીએ નાના નાના આ ભૂલકાઓને. એ કેવું સરસ મજાનું બાળપણ હોય આપણું. આપણે બધા આ થોડીક મોબાઈલની દુનિયામાં છે ને વધારે ગૂંચવાઈ ગયા છીએ. બાકી ખરેખર એ ધૂળમાં, નદીમાં અને તળાવ કિનારે રમવાની મજા હતી. એવું સરસ મજાનું બાળપણ, નિખાલસ ભાવ અને લાગણીઓને બધા જ આપને પ્રેમ કરે એવું સરસ મજાનું બાળપણ. બાકી અત્યારે તો વાત જવા દો યાર. એવા હોય ને કે આમ આપણા દેશમાં એ નિયમોનું તો કોઈ પાલન જ ન કરે. એના કરતા નાના બાળકો હા. એકવાર એક જણા 3 સવારી નીકળ્યા હો, 3 સવારી. તો પોલીસ વાળા એવું કરે કે એ 3 સવારી નથી જવાનું, ભરો. તે ઉભો રહીને સાહેબ આમું જોવે, પછી પાછળ જોવે, પછી પાછળ સાહેબ આમું જોવે. સાહેબ કે આમું હું જોવે? 3 સવારી નથી જવાનું ભાઈ. પાછળ જોવે. સાહેબ કે તને કહું છું ભાઈ, સમજાતું નથી શું પાછો સામું જોવે ને પાછળ જોવે? એ કે સાહેબ 3 નહીં 4 જણા હતા, એક જણો પડી ગયો. અત્યારની આ વેચા એને સમજાવી બહુ અઘરી છે. અને સરસ મજાનું બાળપણ. આપણે એક સરસ મજાનું કવિતા છે ને, જોવા પાછળ બધા જોકર ને બધા અમારા મહેફિલ જમાઈને અંગ્રેજો ને બધા આવી ગયા છો. હા હા, મારી વાંહે બધા એ મારા બાપ. સર્વે વાલીગણને નમ્ર વિનંતી છે કે ત્યાંથી બેસી જાય. સર્વે વાલીગણ તથા જૂના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ત્યાં ખૂણા ઉપરથી બેસી જાય. सारा दिन सोए फुल नाइट ये जागे, सारा दिन सोए फुल नाइट ये जगे। हाय लगती रोनी रात दी दिल लगे कुड़ी, दिल लगे कुड़ी गुजरात के, दिल लगे कुड़ी, दिल लगे कुड़ी गुजरात के दिल।
નહીં બધાને? એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મારા હારા બે પેન્ટ પહેરીને આવ્યા હતા પણ મજા કરીને વયા ગયા હો. એક ઉપર એ પહેર્યું ને નીચે પહેર્યું, બોલો બે પેન્ટ પહેર્યા પણ મજા આવી ગઈ હો બધાને. અઘરો ડાન્સ હતો કે નાના નાના ટાબડિયા છે તમારા હતા, પૂછજો ઘરે જઈ કે આ બે પેન્ટમાં તું હતો એમ પૂછજો ઘરે જઈ. હો બધાએ ઘરે જઈને પૂછવાનું કે આ બે પેન્ટ પહેર્યા હતા એમાં તું હતો કે નતો, કહેશે તમને, મજા આવશે. હો બાકી આમ જો છોકરાઓની તો વાત જ ન થાય. એકવાર સાહેબે ફરિયાદ કરી કે સાહેબ તમારો છોકરો પાણા મારે. એના વાલી કે મારો છોકરો હોય જ નહીં. એ કે તમારો છોકરો જતો પાણા મારે. એ કે મારો છોકરો ના હોય. એ કે તમારો જતો. તે વાલી કે તમને વાગ્યો છે? મારો ન હોય, મારો તો આંટી દે તમને. બોલો વાલીને કેટલો વિશ્વાસ હશે? હે તો એક સરસ મજાની કવિતા છે કે અહીં હજારો હાઈ નાખે છે ને હજારો પોતાની મોજમાં મશગુલ. અહીં હજારો હાઈ નાખે છે અને હજારો પોતાની મોજમાં મશગુલ. હજારો એમ વિચારે છે અમારું શું થવાનું છે, ના જાણ્યો જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. આપણે બધાએ છે ને જીવનને માણવાનું હોય વાલા. કાલે સવારે શું થવાનું છે આપણે બધાને ખબર નથી. તો જીવનને માણીએ, જાણીએ અને આખી જિંદગી એવું જીવીએ ને કે બીજાને ગમીએ. તો આવીએ આવા જ સરસ મજાના કાર્યક્રમને દોરને આગળ વધારો છે. અશોકભાઈને વિનંતી કરીશ કાર્યક્રમના દોરને આગળ વધારે. શિવમ ટ્રાવેલ્સ નિતુલભાઈ તરફથી 1000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. પટેલ ગણપતલાલ લવજીભાઈ નાના ઉભરડા 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. રાજપર પ્રાથમિક શાળા શિક્ષક કનૈયાલાલ મહાદેવભાઈ પટેલ તરફથી 500 રૂપિયા આવે છે. વિરેન્દ્રગઢ વાડી શાળા આચાર્ય રાજેન્દ્ર કુમાર કડીવાર 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. જયેશભાઈ બાંભા તરફથી 500 રૂપિયા મળે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. ભરતભાઈ લામકા 100 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. બાળકોને પ્રોત્સાહિત કરવાથી બાળકોનો ઉત્સાહ અનેરો વધે છે. જે કહેવાય કે જે થનગનટા મોરની જેમ નાચી ઉઠે છે. તો આવા બાળકોને જે પ્રોત્સાહિત કરનાર સર્વ મિત્રોનું હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ત્યાર પછી ભમરાને ગુંજન વિના ન ચાલે, કોયલને ટહુકા વગર ન ચાલે. ભમરાને ગુંજન વિના ન ચાલે, કોયલને ટહુકા વગર ન ચાલે. અને અમારા આંગણે આપ શ્રીઓ પધાર્યા છો તો તમારા સ્વાગત વિના કેમ ચાલે? અમારા આંગણે આપ શ્રીઓ પધાર્યા છો તો તમારા સ્વાગત વિના કેમ ચાલે? તો મહેમાનોનું મારે સ્વાગત કરવું છે. ટીપીઓ જગદીશ સાહેબ ભલગામડિયા સાહેબ શ્રીને હું વિનંતી કરીશ કે જેઓ મંચ પર પધારશે અને એમના સ્વાગત માટે સંકેત સ્કૂલ સંચાલક જયેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે. હરિભાઈ પટેલ પ્રિન્સિપાલ મોડર્ન સ્કૂલ મંચ પર પધારશે. સતીશભાઈ ટીપીઓ કચેરી તેઓ પણ મંચ પર પધારશે. કનુભાઈ પટેલ સરપંચ શ્રી ભલાડા તેઓ પણ ભડાલા તેઓ પણ મંચ પર પધારશે. વિપુલભાઈ દવે સરપંચ વિછાણ તેઓ પણ મંચ પર પધારશે. હરેશભાઈ ભુવાજી તેઓ પણ મંચ પર પધારશે. બન્નાભાઈ મિત્ર તેઓ પણ મંચ પર પધારશે. પનારા સાહેબને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. સર્વ મિત્ર ઝડપથી મંચ પર પધારશે. બન્નાભાઈ ચિત્રા ઝડપથી મંચ પર પધારશે. રાજપરના સરપંચ શ્રી ભીમાભાઈને વિનંતી કરીશ કે જેઓ મંચ પર પધારશે. ઉપ સરપંચ ભપુભાઈ ને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. કનુભાઈ સરપંચ ભડાણા તેઓ પણ મંચ પર પધારશે. મહારાજ સુખદેવગીરી રાજપરથી તેઓ પણ મંચ પર પધારશે. છગનભાઈ સવજીભાઈ રાજપર તેઓ પણ મંચ પર પધારશે. અત્રે ઉપસ્થિત મહેમાનો ઝડપથી મંચ પર પધારશો જેથી કરીને તમારું પુષ્પગુચ્છથી અમે સ્વાગત કરી શકીએ. મહેમાન શ્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે મંચ પર, ત્યારે આપ સૌ
ના હાથમાં તાળીઓનો ગડગડાટ પડવો જોઈએ. તાળીઓથી મંચ શોભી ઉઠે છે. સ્વાગત થતું હોય ત્યારે તો વિશેષ તાળીઓ પડવી જોઈએ, કારણ કે સ્વાગતના અધિકારી છે. મંચ ઉપર આવી અને કોઈ આપણું સ્વાગત કરે કેટલું સુંદર લાગે. તો સર્વ મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપ સીઓ તાળીનો ગડગડાટ ગુંજાવશો, કારણ કે સરકારશ્રીએ પણ તાળી ઉપર જીએસટી નથી લગાડ્યું, તો પછી તાળી તો પાડવી જ જોઈએ. અને બીજું, તાળી પાડવાથી આપણા શરીરના જે પોઈન્ટ્સ છે એ એકબીજા અથડાય છે અને આપણા શરીરમાં જે કહેવાય કે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે, એક નવું ઉત્સાહ કંપન ઉત્પન્ન થાય છે અને જે આપણા શરીરને સ્ફૂર્તિદાયક બનાવે છે. તો એટલા માટે તો તાળીઓ પાડવી જ જોઈએ કે જેથી કરી અને આપણું તો કંઈક સારું થાય. મહેમાન શ્રીઓના દરેક વાલીશ્રીને નમ્ર નિવેદન છે કે જે વાલીશ્રી હજુ પણ ઊભા છે તેઓ ઝડપથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. દરેક વાલીશ્રી તથા જૂના વિદ્યાર્થીઓને ખાસ નિવેદન છે વિનંતી કે કરીશ ઝડપથી કે પોતાનું સ્થાન સર્વ ગ્રહણ મિત્રો કરે. નું સ્વાગત કરવા માટે તૈયાર રહે. જયેશભાઈ સંચાલક શ્રી, મુકેશભાઈ, નરેન્દ્રભાઈ સાહેબ, અલ્પેશભાઈ પ્રજાપતિ, અલ્પેશભાઈ કાવર, ડોક્ટર વિપુલભાઈ પટેલ, સર્વ મિત્રો ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને બધા જ મિત્રોનું સ્વાગત કરશું. હાર્દિકભાઈ સીઆરસી મંચ પર પધારશે. હાર્દિકભાઈ, શિક્ષક મિત્રો મંચ પર પધારશે જેથી કરીને મહેમાનોનું સ્વાગત કરી શકાય. જગદીશભાઈ ભલકાણિયા સાહેબનું સ્વાગત કરશે જયેશભાઈ. હરિભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી મોડર્ન સ્કૂલનું સ્વાગત કરશે મુકેશભાઈ. સતીશભાઈનું સ્વાગત કરશે નરેન્દ્રભાઈ. વિમલભાઈ સ્ટેજ ઉપર આવશે. વિમલભાઈ સ્વાગત કરવા માટે. કનુભાઈ પટેલ સરપંચ શ્રીનું સ્વાગત કરશે જયેશ સર. વિપુલભાઈ દવે આચાર્ય શ્રીનું હરેશભાઈ ભુવાજીનું સ્વાગત કરશે અલ્પેશભાઈ કાવર. બન્નાભાઈ ચિત્રા નું સ્વાગત કરશે ડોક્ટર વિપુલભાઈ પટેલ. વિપુલભાઈ દવે નું સ્વાગત કરશે અલ્પેશભાઈ પ્રજાપતિ. ગગજીભાઈ ચિત્રા મંચ પર પધારશે. ગગજીભાઈ ચિત્રા મંચ પર પધારશે. સરપંચ શ્રી ભીમાભાઈ નું સ્વાગત કરશે જયેશ સર. ભીમાભાઈ નું સ્વાગત કરશે જયેશભાઈ. ઉપ સરપંચ ભપુભાઈ નું સ્વાગત કરશે મુકેશભાઈ. મહારાજ સુખદેવગીરીનું સ્વાગત કરશે રાજેશભાઈ ગોહિલ. હાર્દિકભાઈ સવજીભાઈ નું સ્વાગત કરશે
જયેશ સર. ગગજીભાઈ ચિત્રાનું સ્વાગત કરશે મુકેશભાઈ તથા ડોક્ટર વિપુલભાઈ પટેલ. સર્વ મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય કાઢીને અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા. મહેમાનોના સ્વાગત બાદ સરસ મજાનું જે કહેવાય ને બગીચો હોય બગીચો, એની ઉપમા આપણે ક્યારે આપી શકીએ? તો કે બગીચામાં હિંચકા, લપસિયા, ચકેડી, હમેરી, ઊંચા નીચી આ બધી જ વસ્તુ હોય ને તો બગીચો કહેવાય. ખાલી ખાલી લીલી ધરો પાથરી દીધી, આજુબાજુ મહેંદી ઉગાડી દીધી, એને બગીચો ના કહેવાય. બગીચો એટલે આનંદ આપવાનું સ્થળ, જ્યાંથી આપણને આનંદ મળે. તો બગીચોમાં લપસિયા, હિંચકા ને બધું મિક્સ થાય તો બગીચો કહેવાય. તો આ જીવન પણ એક બગીચો છે. ઘણી વખત આપણા જીવનમાં ભગવાન સરસ મજાની એવી બોલિંગ કરે ને સુખનો બોલ થઈ જાય અને આપણે આનંદ અને ગર્વ અનુભવીએ. પણ એ જ આપણા જીવનમાં ક્યારેક દુઃખનો પણ બોલ ફેંકતા હોય છે. પણ એ દુઃખનો બોલ ફેંકવાથી શું થાય છે તો કે આપણને ખરેખર હું શું છું. તો આવું જ સરસ મજાનું મિક્સ પણ કોમેડી બાબુરાવ લઈને આવી રહ્યા છે ધોરણ 10 ના ભાઈઓ. બાબુરાવ મિક્સ કોમેડીને આપણે નિહાળવું છે. હસવું આવવું જીવનમાં બહુ જરૂરી છે. જો આપણે હસી શકીએ ને તો રડી શકીએ, અને રડી શકીએ તો હસી પણ શકીએ. તો આવું જ સરસ મજાનું બાબુરાવ મિક્સ કોમેડી લઈને આવી રહ્યા છે ધોરણ 9 ના ભાઈઓ.
का, आराम से लेने का। हाँ हेलो हेलो, देवी प्रसाद घर पर है? अभी 10 मिनट पहले ही चल बसे। आपको कुछ बोलना था? चल बसे, कूतरे साला देख के नंबर डाल कर। उठा ले रे देवा, उठा ले रे बाबा। मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को उठा ले। ये हल्का अबे तुम काले तुम, नहीं तो मैं तुम पे उड़ा दूंगा। मेरा 20 लाख रुपया किधर है? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। लाइन पे अच्छा ये सब भाई लोग इधर आओ। आज से कोई भी भाई पानी का लाइन में नहीं खड़ा रहेगा। मैं सबके घर में 3 नल लगा देने वाला। 3 नल? जिसको गर्म पानी से नहाना है उसके लिए गर्म पानी का नल, जिसको ठंडे पानी से नहाना है उसके लिए ठंडे पानी का नल। और तीसरा नल? नहीं, तीसरे नल में पानी नहीं आएगा बाबा। जिसको नहीं नहाने का वो तीसरे नल के नीचे बैठेगा। देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के। खुशियों की बारात है, पैसों की बरसात है, सच्चे हो गए सारे सपने खुले नसीबा यार के। देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के, देने वाला जब भी देता देता छप्पड़ फाड़ के। कित कित कितना कित कित कितना दिखता न दिखता न दिखना दिखना कित कित कितना कित कित कितना दिखता न दिखता न दिखना दिखना। ओह ग्रेट मिस्टर श्याम, आपने एमकॉम किया है। मिस्टर राजू, ये कौन सी डिग्री है आपकी? IT US? इसकी टोपी उसके सर। Actually, International Talent of Ultimate Student, ITUS. लेकिन मैंने तो ऐसी डिग्री के बारे में कभी नहीं सुना है। ये मेरा डिग्री है। कहाँ तक पढ़े हैं आप? दोपहर तक। What? सुबह मेरा बाप मेरे को स्कूल पे छोड़ के गया और दोपहर को पूरी स्कूल मेरे को घर पे छोड़ के गए, ये सर्टिफिकेट के साथ। रूस का रूबल देखा, जापानी येन देखा, यूरोप देखा, अमेरिकी डॉलर देखा, फिर भी दिल तुम्हारा इंडियन रुपया। I love रुपया 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 रुपया। I love रुपया 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 रुपया। फिर हेरा फेरी, फिर हेरा फेरी। સરસ મજાનું ગીત નિહાળ્યા બાદ ભડાણા સરપંચ શ્રી કનુભાઈ તરફથી 500 રૂપિયા બાળકોને પ્રોત્સાહિત માટે મળે છે। હાર્દિકભાઈ પટેલ CRC હળવદ 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે। સરવાડિયા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ગામ પઢારિયા 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે। દવે વિપુલભાઈ પ્રહલાદભાઈ વિછણ તરફથી 5000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે। ઓમ શાંતિ વિદ્યાલય CM પટેલ અશોકભાઈ પટેલ તરફથી 1000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે। ચાવડા દક્ષભાઈ ડિમ્પલબેન તરફથી 1001 રૂપિયો મળી છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે। નગીનભાઈ
નગીનભાઈ તરફથી 5,000 ને 100 રૂપિયા મળે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. શ્યામભાઈ ભરતભાઈ 500 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે. તપોવન વિદ્યાલય તથા પંકજભાઈ તરફથી બાળકોને 1000 રૂપિયા આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પરમાર દશરથભાઈ તરફથી 1000 રૂપિયા મળે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પરમાર ભરતભાઈને 1000 રૂપિયા આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આલા રખાભાઈ તરફથી 500 રૂપિયા મળે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શિક્ષક લિયા પ્રાથમિક શાળા ધારસીભાઈ તરફથી 1000 રૂપિયા મળે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભરતભાઈ લામકા ડેરીવાળા તરફથી 1000 રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બધા જ પ્રોત્સાહિત કરનારને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આપણે હમણાં શરૂઆતમાં જ શાળાનું જીવન હાલો ખૂબ લડી મર્દાની વાલીઓ ઝાંસી વાલી રાની થી. ઇતિહાસના પાનાને ફેરવશો મિત્રો તો ખબર પડશે કે ઝાંસી રાજ્ય માટે એ ઝાંસીની રાણી એ પોતાના રાજ્યને બચાવવા માટે કેવું એ પરાક્રમ કરેલું અને એક સરસ મજાનું એનું એક કૃતિને રજૂ કરતું એક સરસ મજાના ડાન્સ સાથેની નાટિકા અહીંયા પ્રસ્તુત કરીએ છીએ. રજૂ થાય છે ઝાંસીની રાણી. एक महान सभ्यता जहाँ मिट्टी भी सोना थी और दिलों के दरवाजे हर मेहमान के लिए खुले थे. इन्हीं दरवाजों से एक दिन घुस आए कुछ क्रूर शैतानी यादें. हिंसा और अत्याचार के सामने जब घायल हो रही थी आत्मा, तब इस मिट्टी के गर्भ से उठ खड़ी हुई. मैं लक्ष्मीबाई प्रतिज्ञा करती हूँ जब तक मेरे शरीर में रक्त है मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी. प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम हार दो. आन शान या की जान का उदान आज एक धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड वीरता की वैभव के साथ सगाई झांसी. ब्याह हुआ मन आई रानी लक्ष्मी बाई झांसी. राजमहल में बजी बधाई खुशियां छाई झांसी. चित्रों में अर्जुन को पाया शिव से मिली भवानी थी. पर कब्जा करने का वक्त आ गया है. क्या तुम तैयार हो? आजादी का संग्राम बलिदान मांगता है. हमारा सौभाग्य होगा अगर इस पवित्र मिट्टी को अपने प्राणों की भेंट दे पाएंगे. रही बात मिसाल बनाने की, मैं वो मिसाल बनूंगी जो हर भारतीय के अंदर आजादी की भूख बनकर दहकेगी. संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे
General Lord Dalhousie के orders. We have to give up your Jhansi now. हम अपनी झांसी नहीं देंगे झांसी हम हिंदुस्तानियों की ही है मरने के लिए तैयार हो जाओ। देश से है प्यार तो हर पल ये कहना चाहिए मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए झांसी वाली रानी थी वो।